વ્યવસ્થિત થઈ ગયું છે અને હજી આથી વ્યવસ્થિત થવાનું છે. સારું સારું કામ બધું કરવાની કોશિશ કરી. ભાઈએ વાત કરીને એમ સામાજિક પ્રવૃત્તિ જોડાણા છે 1975થી. આ 50 વર્ષ અમારે પૂરા થશે આ 25માં. અને સામાન્ય માણસનું જ કામ કરવાનું, ગરીબનું પહેલાં કરવાનું. જે ગરીબ હોય ને એને પહેલાં થોપવાનું, એને કેમ મદદ કરવી કેમ નહીં એ પહેલાં કરવાનું. આ મારા ગામનો તમને હું દાખલો તો મારું વતન તો આ છે, હું રહું છું ભાવનગર, અહીં ખેતીવાડી બધી અહીં છે. પણ ગરીબ માણસો માટે મેં જે કામ કર્યું ને આખા જિલ્લામાં કામ ન થયું, આ ગામમાં થયું છે. કારણ કે મને ખબર હતી ગરીબી શું કહેવાય, એક ઘરમાં માણસ કેમ રહી શકે. અહીંયા એક પણ સમાજ એવો નહીં હોય કોઈ કે એને જે મેં પ્લોટ ન આપ્યા હોય, એક પણ સમાજ નહીં હોય. બધાને પ્લોટ, એક સમાજને પ્લોટ, અને સાથી ઠોકીને આપ્યા. ઘણા તો વિરોધ કરે ગરીબ માણસોનો કે એને શું જરૂર છે, તો હું એને કહું તારે શું જરૂર છે, આ 2 માળની બેડી તું બાંધીને બેઠો છો, આ એક રહેવા માટે ઝૂંપડું નથી અને તને આપી તને શું તકલીફ છે. આનું જિલ્લા બધા છૂટાણો થયો એટલે મને ખબર છે ઘણી વખત અમુક માણસોનો વિરોધ હોય, એ સહન ના કરી શકે ગરીબ માણસોને આપે, એ પણ ન સહન કરે. એનું કલેજું પણ નથી ગરીબ માણસો માટે. પણ ગરીબ માણસોને વધુ ઉપયોગી કેમ થવાય એ આપણે પ્રયાસ કર્યો છે. અને તમે અહીંયા જે કામ કર્યું એ ગરીબ માણસો માટેનું જે મુકેશ કરે છે એને જ હું પીઠ થાપડું છું કાયમ, કે ગરીબ હોય મધ્યમ વર્ગના, આપણે ગરીબ છીએ, ગરીબમાંથી આગળ વધવાનું છે અને એજ્યુકેશન લેવાનું છે. આ નવ દંપતીઓને બધાને ભગવાનના આશીર્વાદ, હું આશીર્વાદ આપવાના લાયક નથી પણ ભગવાનના આશીર્વાદ કે તમે બધા એવું જીવન જીવજો, સહન કરતા શીખજો. જીવનમાં બધું આવવાનું, સંસારના ઘાટમાં સારા મોડા સમય આવવાનો, સહન કરતા શીખજો. અને ભાઈઓને મારી વિનંતી છે કે તમે બધા વ્યસનમાં ન આવતા, વ્યસન છોડજો. કારણ કે વધુમાં વધુ તમારા સમાજમાંથી લોકો ગયા હોય તો વ્યસનમાં ગયા છે. કેળના ગાભા જેવા છોકરા મેં જોયા છે વ્યસનમાં જાતા જોયા. વ્યસનની અંદર નાની ઉંમરે વ્યસન કર્યા છે, કોઈ દારૂ પીવે છે, વધુ પડતા માવા ખાય છે કે કેન્સર થાય છે. એટલે એમાં તમે બહાર નીકળો, શિક્ષિત બનો, શિક્ષણ અપાવો. સમાજ તમારો શિક્ષિત થાય જાય કે ધ્યાન રાખો. શિક્ષિત અને દીક્ષિત. હું અહીંથી લગભગ 15 કિલોમીટર દૂર છે વળાવડ, ત્યાં 450 દીકરીઓ ભણાવું છું. બધા સમાજની દીકરીઓના ભણે છે. એક તમારા સમાજની પણ ખૂબ છે દીકરીઓ, એક સમાજ બાકી નહીં. હું સમાજ કે જ્ઞાતિમાં નથી માનતો. મને આનંદ એ વાતનો થયો કે આ એક મુસલમાનને મેં જોયા, એક ભાઈ મુસલમાન છે એને જોયો મેં બોલાવ્યો. મેં કીધું આ મુસલમાન હશે, બોલાવો એને બોલાવીને મેં પૂછ્યું તમે કેવા છો, મુસલમાન? મને કહા મેં શું આવ્યા છો તમે? મને કે અમારા ગામમાં અમારી ઘરની સામે દીકરી કોળની રહે ને એટલે ભણવા આવ્યા છે. વાહ મર્દ વાહ. અમે કીધું સાચું એ જ છે કે માનવતા એ છે કે હારી રહેતા હોય તો બધા એક થઈને રહે. કે ભાઈ એને પરણાવવા માટે દીકરીને, કોળની દીકરી માટે મુસલમાન પરણાવવા આવ્યો છે. એટલે આ જ સાચી વાત છે. આ જીવનમાં આ બધું સાચું એ છે કે કોઈ જ્ઞાતિ ભેદ થાય, ધર્મ ભેદ થાય, એ તોડીને એકબીજાના સંબંધો રહે અને સમાજ એ સમજ રાખવા જોઈએ. ક્યાંય જ્ઞાતિવાદમાં નહીં આવવાનું, સમાજવાદમાં પણ નહીં આવવાનું. બધી જ્ઞાતો, બધો સમાજ એક છે અને બધાએ ભેગા થઈને કરું. ત્યાં બધા સમાજની દીકરીનું રાખું છું અને ભણે છે. મેં સંસ્થા શરૂ કરી ત્યારે મને એમ કીધેલું દીકરીની સંસ્થા ન કરાય, દીકરીની સંસ્થા કરો ને દીકરી મને કે સાપનો ભારો છે આમ કીધેલું. આ 25 વર્ષ અમારે પૂરા થાય છે ત્યાં મને ક્યાંય સાપનો ભારો ન લાગ્યો, દીકરી તુલસીનો ઘેરો લાગી. મારે એ કહેવું છે. અને તમારા સમાજની કેટલી દીકરી ઠાકોર સમાજની ભણે છે, મુસ્લિમ સમાજની ભણાવી, એક સમાજના ને રબારી છે, ભરવાડ છે, આહિર છે, દરબાર છે, દેવી પૂજકની દીકરીઓ ભણાવી છે. અને એનામાં પણ તાકાત પડી છે. દેવી પૂજકની દીકરીઓ એ 2-3 મેં એવી ભણાવી છે, એને તમે સાંભળો ને લતા મંગેશકરને ભૂલવાડી દે એવી કુદરતે કળા આપી છે. પણ એ હીરો છે, જો હીરાને તમે ભણાવો નહીં તો ધૂળમાં ભળી જાય તો કોઈ દી ન આવે. એટલે સમાજને બહાર લાવવા માટે એજ્યુકેશન જરૂરી છે, ભણતર જરૂરી છે અને એની હારે સંસ્કાર જરૂરી છે. સંસ્કાર હોય તો જ એજ્યુકેશન શોભશે, નહીં તો નહીં શોભે. એટલે તમે બધા અહીંથી જાઓ, સારા સંસ્કાર લેજો. તમારા બધાનું અહીંયા જે મેં કીધું